બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલુર પિલુદ્રા પાટિયા નજીક કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા 3 થી 4 પલટી ખાઈ ગઈ હતી તો રિક્ષા ચાલકને જીવલેણ ઈજાઓ પહોંચતા 108 મારફતે હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 પ્રાંતિજના પોગલુ પાટિયા નજીક હિંમતનગર તરફથી આવતી રિક્ષાને પાછળથી આવતી કાર ચાલકે ટક્કર મારી અડફેટે લેતા રિક્ષા રોડ ઉપર જ 3 થી 4 પલટી ખાઈ ગઈ હતી તો રિક્ષામાં રહેલા ફ્રૂટના ખાલી કેરેટો રોડ ઉપર વેરવિખેર થઈ ગયા હતા તો અકસ્માત અંગેની જાણ રોડ ઉપરથી આવતા જતા લોકો તથા આજુબાજુમાં રહેતા લોકોને ખબર પડતા તેઓ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને દોડી આવેલ લોકોમાંથી કોઈએ 108ને ફોન કરતા 108ના પાયલોટ પરેશભાઈ પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો ઇજાગ્રસ્ત રિક્ષા ચાલક પ્રાંતિજના સલાલ ગામના કારુભાઈ દેવી પૂજક હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું તો રિક્ષા ચાલક કારુભાઈને હાથે પગે માથાના ભાગે શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા 108 મારફતે તેઓને હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર લઈ અકસ્માત સ્થળેથી ભાગી ગયો હતો। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।